ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સકુબાઈનો પ્રસંગ સાંભળીશું. સકુબાઈ ભગવાનના ભક્ત હતા. તો એ લીલા ભગવાને કેવી કરી હતી એ તમે આ વાર્તામાં સાંભળજો. મિત્રો, તમે આ સકુબાઈનું કીર્તન તો સાંભળ્યું જ હશે. આજે હું એની વાર્તા પણ કહેવા જઈ રહી છું. સકુબાઈનું ભજન છે કે વહવારું થઈને વાલો આવ્યા રે લોલ, લીધું છે કાંઈ સકુબાઈનું રૂપ જો, વહવારું થઈને વાલો આવ્યા રે લોલ. આ ગીત તો તમે બધાએ સાંભળ્યું જ હશે, પણ આજે આપણે વાર્તા સાંભળીએ. ભગવાન બધાની ઈચ્છાઓ અને કામનાઓને સિદ્ધ કરનારા છે. સકુબાઈ નામના એક સ્ત્રી હતા. તે ગામડામાં રહેતા હતા. તેના સાસુ સસરા તેમને બહુ ત્રાસ આપતા હતા. બહુ ત્રાસ આપે છતાં પણ સકુબાઈએ બધો જ ત્રાસ સહન કરતા હતા. જે પણ સાસુ સસરા પીડા દર્દ જે પણ આપે એ બધું જ સહન કરતા કરતા પરમાત્માનું ભજન કરતા હતા. સાચા હૃદયથી સાચા મનથી ભગવાનને ભજતા હતા. ભગવાન શ્રી કૃષ્ણનું નામ તો એમના હૃદયમાં, એમના જીભ પર સદાય રહેતું હતું. સકુબાઈનું માત્ર એક જ ઈચ્છા હતી. એમને મનમાં એક જ ઈચ્છા થતી હતી કે મને માત્ર એક વાર દ્વારકાધીશના દર્શન થાય, દ્વારિકાના નાથના દર્શન કરવા છે મારે. દ્વારિકા જવાની એક જ ઈચ્છા હતી એમની. મારે એકવાર દ્વારિકાનો સંઘ મને મળી જાય તો મારે દ્વારકા જવું છે. આ ઈચ્છા એના મનમાં હતી. અને આ બાજુ ભગવાન શ્રી કૃષ્ણ બધું જ સાંભળે છે. એક વાત હંમેશા યાદ રાખજો, જે પણ આપણા અંતર મનમાં ઈચ્છા હોય તે બીજું કોઈ સાંભળે ન સાંભળે, આ દુનિયાનું કોઈ વ્યક્તિ સાંભળે કે ન સાંભળે, પણ આપણા મનથી કરેલી પ્રાર્થના અને આપણા મનમાં ઈચ્છા જે પણ હોય એ જો અંતરાત્મામાં આપણે ઉપજી આવી હોય તો એ કોઈ બીજું સાંભળે ન સાંભળે, પણ આપણો હરિ, આપણા પ્રભુ જરૂર ને જરૂર સાંભળે છે. આપણા અંતરનો ભાવ કોઈ સમજે ન સમજે, કોઈ સાંભળે ન સાંભળે, પણ એ આપણા લાગણી અને હૃદયનો ભાવ ભગવાન જરૂર સાંભળે છે અને સમજે છે. એવી જ રીતે સકુબાઈના અંતરની પ્રાર્થના, અંતરની ઈચ્છા ભગવાન સમજી ગયા હતા. એવી રીતે સકુબાઈની માત્ર એક જ ઈચ્છા હતી કે મને ભગવાનના દર્શન થાય. સવારે ઉઠે ને ત્યાંથી કામે ચડાવે સાસુમાં. સકુબાઈને છેલ્લે સાસુમાના પગ દબાવીને રાત્રે સૂવા પામે એટલી સેવા એના સાસુ સસરાની કરે, ઘરના કામ કરે. અને એમાં ગૌલોકમાં બેઠેલા ભગવાનને ખબર પડી કે સકુબાઈને જાત્રામાં જવાનું મન છે, એમની ઈચ્છા છે, એમને દ્વારિકા જવું છે. અને એ સમયે સકુબાઈના ગામમાંથી એક સંઘ દ્વારકા જઈ રહ્યો હતો. એટલે સકુબાઈએ તેમના સાસુને કહ્યું કે સાસુમાં, બા, તમે જો હા પાડો ને તો આપણા ગામમાંથી દ્વારકા જવા માટે એક સંઘ નીકળી રહ્યો છે. જો તમે હા પાડો ને તો મારે દ્વારકા જવાની ઈચ્છા છે, મારે પ્રભુના દર્શન કરવાની ઈચ્છા છે. સકુબાઈની વાત સાંભળીને સાસુમાં તો ભડક્યા અને બહુ ઓરડામાં લઈ ગયા અને લાકડીએ બહુ માર માર્યો અને ચોખ્ખી જ ના પાડી દીધી કે ક્યાંય જાત્રામાં જવાનું નથી. ખબરદાર, જો નામ લીધું છે તો જાત્રામાં જવાનું. અને સકુબાઈને ઓરડે પૂરી અને બહુ માર્યા. અને આ માર તો ભગવાનને પડ્યા. ભગવાનના વાહામાં લાકડીઓના માર પડ્યા ગૌલોકમાં. સકુબાઈની ઈચ્છા હતી, ભગવાન સમજી ગયા હતા. સકુબાઈ તો શું કરી શકે? સાસુમાની આજ્ઞા માની લીધી, પણ મન તો નિરાશ થઈ ગયું, ઉદાસ થઈ ગયું. સકુબાઈ બધા જ ઘરના કામો કરે, પણ જીવ તો માત્ર એમનો ભગવાનમાં જ હતો. જીવ તો માત્ર સંઘ ચાલ્યો જશે દ્વારકા, હું નહીં જઈ શકું. બસ આમ જ એનો જીવ હતો કે મને જવા નહીં મળે. આમ મનમાં ને મનમાં દુઃખી થતા રહ્યા. અને આ બાજુ ભગવાનને ખબર પડી. હવે જે દિવસે સંઘ જવાનો હતો, દ્વારિકા જવા માટે નીકળવાનો હતો, તે દિવસે સવારે સકુબાઈ બેડા લઈને પાણી ભરવા ગયા. ત્યાં સકુબાઈને ભગવાન મળ્યા. એમણે દર્શન દીધા અને કહ્યું, સકુબાઈ, તમારી જાત્રામાં જવું છે તો તમે જાઓ. સકુબાઈ બોલ્યા કે જાત્રામાં કેમ નહીં જાઓ? મને તો મારા સાસુમાએ ચોખ્ખી જ ના પાડી દીધી છે અને ઘરના કામ કોણ કરશે? ભગવાન બોલ્યા કે તમે જાત્રામાં જાઓ, તમારા ઘરના કામની ચિંતા ન કરો, એ અમે કરી લઈશું, હું કરી લઈશ. સકુબાઈ બોલ્યા, અરે પ્રભુ, મારી સાસુ તો ઘરના તમામ કામ કરાવે છે. મારી સાસુ
પાણી ભરાવે છે, છાણ વાસીદા ભરાવે છે, ઘરના કામ કરાવે છે અને છેલ્લે રાત્રે તો મારી પાસે એમના પગ દબાવડાવે છે, પછી સૂવે છે. ભગવાન બોલ્યા કે તમે એ બધી ચિંતા ન કરશો, તમે આ ચિંતા છોડી દો, એ બધા જ કામ હું કરી લઈશ. પણ એક વાતનું ધ્યાન રાખજો કે આ વાત તમે બીજા કોઈને કહેતા નહીં. ભગવાનની વાત સાંભળીને સકુબાઈ તો રાજીના રેડ થઈ ગયા. હવે સકુબાઈએ જાત્રામાં જવાની તૈયારી કરી અને જાત્રામાં જવા નીકળ્યા. અને આ બાજુ 3 લોકનો નાથ, જગતનો પાલનહાર પોતે સ્વયં સકુબાઈનું રૂપ ધારણ કર્યું છે. સકુબાઈ જેવી સાડી પહેરી છે, એમના જેવા તૈયાર થયા અને સકુબાઈનું રૂપ ધારણ કરી અને ઘરે આવી ગયા. અને સકુબાઈ ગયા જાત્રામાં. સકુબાઈના હાથમાંથી પાણીના બેડા લઈ લીધા અને ઘરે પાણી ભરીને આવ્યા. છાણવા સીધા કર્યા, ઘરના પાણી ભર્યા, રસોઈ બનાવી. બધા જ પ્રભુએ, જગતના પાલનહારે બધા જ કામ કર્યા. રસોઈ બનાવીને સકુબાએ બનેલા ભગવાને રસોઈ બનાવી અને એમના સાસુ અને સસરાને જમવા બેસાડ્યા. રસોઈ પીરસી અને સસરાજીએ તો પહેલો કોળિયો મોઢામાં ના મૂક્યો અને બોલ્યા, અરે આજે તો શું રસોઈ બની છે? શું આ રસોઈ સકુબાએ બનાવી છે? એમને સાસુને પૂછ્યું. રસોઈ તો બહુ મીઠી છે આજે તો. સકુબાઈના સાસુ બોલ્યા કે એમનેમ મીઠી નથી બની, કાલે માર પડ્યા છે ખૂબ જ. નાર ન સુધરે માર વિના. કાલે બહુ માર પડ્યો છે ને, બહુ લાકડીઓ પડી છે એટલે આજે મીઠી રસોઈ બની છે. ઘરની નાર તો માર વિના ન સુધરે એમ કહીને બોલ્યા. પણ એને શું ખબર કે આ રસોઈ તો જગતના પાલનહારે બનાવી છે, દ્વારિકાના નાથે બનાવી છે, ખુદ કૃષ્ણ કનૈયાએ રસોઈ બનાવી છે. એ ભગવાનનો હાથનો પ્રસાદ જમી રહ્યા છે. એ શું જાણે. સકુબાઈના સસરા તો આંગળા ચાટીને બધું જ ખાઈ ગયા, એટલી મીઠી રસોઈ લાગી એને. આમ આખો દિવસ ભગવાન કામ કર્યા કરે. સાંજ પડે એટલે સકુબાઈના સાસુના પગ પણ દબાવીને સેવા કરવા કરે. જે કામ સકુબાઈ કરતા એ બધા જ કામ પ્રભુ કરે. આમ ને આમ ઘણા દિવસ ચાલ્યું. છાણ વાસીદા કર્યા, પાણી ભર્યા, 2-3 બેડા માથે લઈ જાય અને પાણી ભરવા જાય, ઘરના કામ કરે. સકુબાઈના સસરાની સેવા કરે, સાસુની સેવા કરે. આમ ને આમ 6 મહિના ચાલ્યું. 6 મહિને સંઘ જાત્રાએથી પાછો આવે છે અને આ બાજુ સકુબાઈ જાત્રા કરવા ગયા હતા. ત્યાં ભગવાનની એવી ધૂન અને કીર્તન ગાય. બધા સંતો અને જાત્રા કરવા ગયેલા લોકો નાચી ઉઠ્યા, આનંદમાં આવી ગયા. એવા અદ્ભુત કીર્તન ગવડાવ્યા. આમ સંઘ પાછા જાત્રા કરીને હવે આવે છે અને ગામમાં પહોંચવાની તૈયારી હતી. એટલે ભગવાને કહ્યું, ચાલો હવે તો પાછા બેડા લઈને જઈએ પાણી ભરવા. કારણ કે જો અસલ સકુબાઈ ઘરે આવી ગયા અને ભગવાન બનેલા સકુબાઈ તો ઘરે હતા. જો બંને ભેગા થઈ જશે તો શું થશે? હાહાકાર મચી જશે. એટલે ભગવાન બેડા લઈને પાણી ભરવા ગયા અને ગામમાં પહોંચેલા સંઘમાંથી સકુબાઈને ઈશારો કરીને બોલાવ્યા અને કહ્યું, આલ્યો તમારા પાણીના બેડા અને તમે ઘરે જાઓ અને હું મારા સ્થાને જાઉં, મારા ધામે જાઉં. જતા ભગવાન સકુબાઈને કહે છે, ધ્યાન રાખજો કે આ વાતની જાણ કોઈને ન થાય કે તમે જાત્રામાં ગયા હતા અને હું તમારી જગ્યા પર ઘરના કામ કરી રહ્યો હતો. આ વાત કોઈને ખબર ન પડે. સકુબાઈ બોલ્યા, ભલે ભગવાન. સકુબાઈએ ભગવાનના દર્શન કર્યા અને સકુબાઈ તો આનંદમાં આવી ગયા. આનંદ થઈ ગયો એમને તો ખૂબ મજા આવી. અને આમ 1-2 દિવસ ગયા. સકુબાઈ ઘરે પહોંચી ગયા, ભગવાન એના ઠેકાણે જતા રહ્યા, ધામમાં જતા રહ્યા. એટલે 1-2 દિવસ તો આમ ચાલ્યા ગયા. તો 2-3 દિવસ પછી એક સાધુ સંત હતા જે જાત્રામાં ગયા હતા. એ ફરતા પ્રસાદી દેવા નીકળ્યા. એટલે સકુબાઈના ઘરે આવ્યા અને આવીને સાસુમાને કહે છે, સકુબાઈના સાસુમાને કહે છે કે, અરે બહેન, તમે કેટલા ભાગ્યશાળી છો. તમને કેવી સરસ દીકરાની વહુ મળી છે, કેવી ભગવાનની ભગત છે, બહુ ભક્તિ છે એનામાં. અને તમારી વહુ જો ધૂન ગવડાવે અને કોઈ નાચે નહીં, કોઈ આનંદમાં આવે નહીં, એવું તો બને જ નહીં. સકુબાઈની સાસુ તો એની તો આંખો ફાટી રહી અને બોલ્યા કે મારી વહુ ક્યાં ગાવા ગઈ હતી? મેં તો એને ઘરની બહાર ક્યાંય જવા જ નથી દીધી ને, એ તો ક્યાંય ઘરની બહાર નીકળી જ નથી ને. એટલે એ જે મહારાજ આવ્યા હતા પ્રસાદી આપવા, જે સંત આવ્યા હતા, એ બોલ્યા, તમે શું બોલી રહ્યા છો? મહારાજ બોલ્યા
કે સાચું કહું છું, તમારી સકુબાઈ અમારી સાથે સંઘમાં આવ્યા હતા, દ્વારિકાની જાત્રામાં આવ્યા હતા. એ 6 મહિના સુધી અમારી સાથે હતા. એમણે બહુ ધૂન અને કીર્તન ગાયા છે ભગવાનના. સકુબાઈની સાસુ બોલ્યા કે મારી સકુબાઈ તો ઘરમાં જ હતા, ઘરના કામ કરી રહ્યા હતા, એ તો જાત્રામાં ગયા જ નથી. તો તમે ક્યાંથી જાત્રામાં સકુબાઈને ભાળી ગયા તમે? સાધુ સંત મહારાજ એ બધી પોલ ખોલી નાખી. બોલ્યા કે તમે તમારી વહુને બોલાવો અને પૂછો. સાસુમાએ તો તે મહારાજની વાત સાંભળીને સકુબાઈને બોલાવ્યા. કહે છે કે સકુબાઈ, આ મહારાજ શું કહી રહ્યા છે? સકુબાઈ બોલ્યા, શું કહે છે? સાસુમાં બોલ્યા કે એ તો એવું કહે છે કે તમે જાત્રામાં ગયા હતા અને ભગવાનના બહુ ભજન કીર્તન ગાયા હતા. સકુબાઈ તો બીકને મારે પહેલા તો એમણે ના પાડી કે ના, હું તો ક્યાંય ગઈ જ નથી. સકુબાઈ તો ના પાડે છે. સાસુમાં ફરી પેલા સાધુને કહે છે કે ના, મારી બાઈ તો ઘરમાં જ હતા, એને તો મારા છાણવા સીધા કર્યા છે, મારા પગ દબાવ્યા છે, પાણી ભર્યા છે, તો એ જાત્રામાં ક્યાંથી આવ્યા હોય? તો પછી પેલા સાધુ મહારાજ બોલે છે, સકુબાઈને કહે છે કે સકુબાઈ, તમે ભગવાનની જાત્રામાં ગયા અને જુઠ્ઠું શું કરવાને બોલી રહ્યા છો? જુઠ્ઠું શું કામે બોલો છો? તમે તો જાત્રામાં આવ્યા હતા, ભગવાનના ભજન કીર્તન કર્યા છે, તો પછી સાચું બોલો. અને પછી સકુબાઈ બોલ્યા, હા બા, હું જાત્રામાં ગઈ હતી. સકુબાઈની આંખમાંથી તો દડ આંસુડા વહેવા લાગ્યા અને કહ્યું કે હા બા, હું ગઈ હતી. અને ત્યારે સકુબાઈની આંખમાંથી દડ આંસુડાની ધારા નીકળી ગઈ અને એટલું જ બોલ્યા કે બા, હું જાત્રાએ ગઈ હતી અને તમારા પગ દબાવ્યા હતા એ હું નહોતી, મારા દ્વારિકાનો નાથ કૃષ્ણ પોતે હતા. દ્વારિકાના નાથે તમારા પગ દબાવ્યા છે ને 6 મહિના સુધી ઘરના કામ એણે જ કર્યા છે. આ સાંભળીને સકુબાઈની સાસુમાં તો હેરાન રહી ગયા અને રડવા લાગ્યા અને સકુબાઈના પગમાં પડી ગયા. એના સાસુ અને સસરા બંને સકુબાઈના પગમાં પડી ગયા અને બોલ્યા કે સકુ, અમે કેટલા અધમ છીએ કે ભગવાન અમારી પાસે હતા, અમારી જોડે હતા, છતાં અમે ઓળખી ન શક્યા. ભગવાન પાસે અમે પગ દબાવડાવ્યા. એમના પગ દબાવવાની સેવા અમારે કરવાની જ હોય, એના બદલે એમણે અમારા પગ દબાવ્યા. અમારે એમને રસોઈ બનાવીને થાળ જમાડવાના હોય, એના બદલે એમણે અમને જમાડ્યા. એમણે જાતે રસોઈ બનાવીને અમે જમાડ્યા. અમે કેટલા અધમ છીએ, અમે ભગવાનને ઓળખી ન શક્યા. અમને માફ કરી દો સકુબાઈ, અમને માફ કરી દો. આમ એની સાસુને ઘણો પછતાવો થયો અને સકુબાઈને એમણે માફી માંગી. તો મિત્રો, આ સકુબાઈની વાર્તા હતી, ભગવાનની લીલા હતી. જો મિત્રો તમને સારી લાગે તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ બોક્સમાં ભગવાનનું નામ જરૂર લખજો. ભગવાનની કથા સાંભળવાથી પણ ઘણું પુણ્ય મળે છે અને મન શુદ્ધ થાય છે. અને આ સકુબાઈની વાર્તા સાંભળવાથી વૈકુંઠ ધામમાં સ્થાન મળે છે. આજે હું ભક્ત જનાબાઈની કથા કહેવા જઈ રહી છું. વિઠ્ઠલ પ્રભુના ભક્ત જનાબાઈની કથા સરસ છે, તો તમે ધ્યાનથી સાંભળજો. એક સમયની વાત છે. ભક્ત જનાબાઈ 8 વર્ષની અવસ્થાના હતા. તેમના માતા પિતા સાથે પંઢરપુર રહેવા આવ્યા હતા. જનાબાઈ બહુ ગરીબ પરિવારના હતા. એના માતા પિતા બહુ ગરીબ હતા અને થોડા જ દિવસોમાં જનાબાઈના માતા પિતાનું મૃત્યુ થઈ ગયું. જનાબાઈ પ્રભુ પ્રેમી હતા, પ્રભુના ભક્ત હતા. તેમના મનમાં એક જ વાત આવી કે પ્રભુ પ્રાપ્તિનો એક જ ઉપાય છે કે કોઈ ગુરુ ભગવાનનો સાચા ગુરુ હોય, એ ભગવાન, એ ગુરુ જો મારા ઉપર પ્રસન્ન થઈ જાય તો મારા ઉપર કૃપા કરી દે, જેથી મને ભગવાનના દર્શન થઈ જાય, ભગવાન મને મળી જાય. માટે ભક્ત જનાબાઈએ ભક્ત નામદેવની ત્યાં ઘરના કામ કરવાનું નક્કી કર્યું અને મનમાં વિચારી લીધું કે નામદેવ ગુરુને એમના ગુરુ બનાવે. ભક્ત નામદેવ વિઠ્ઠલ ભગવાનના સૌથી મોટા ભક્ત હતા અને કથાઓ અનુસાર એવું પણ કહેવાય છે કે ભગવાન વિઠ્ઠલ ભક્ત નામદેવના પિતા હતા. જનાબાઈના હૃદયમાં, મનમાં એક જ વાત હતી કે એક જ ઈચ્છા હતી કે હું નામદેવજીને સેવા કરી અને તેમને પ્રસન્ન કરી લઉં, જેથી તે કૃપા કરી મને એમની ચેલી બનાવી લે અને મારા ઉપર ભગવાનની કૃપા થઈ જાય. જનાબાઈ નામદેવજીના પૂરા પરિવાર માટે જમવાનું બનાવતા હતા. ઘરના બધા જ કામ ઘરના સેવક બનીને રહેતા હતા. પૂરા ઘરની સફાઈ કરે, કચરા પોતા, વાસણ, પાણી ભરવાનું બધું જ કામ જનાબાઈ કરતા હતા. શ્રી નામદેવજી મહારાજ તો ભજનમાં ડૂબ્યા રહેતા હતા. હવે જનાબાઈ પર નામદેવજીની ભક્તિનો પ્રભાવ એવો પડ્યો કે જે નામદેવજી ભજન કીર્તન ભગવાનના નામ જપે
એ જ નામ કીર્તન ભજન જનાબાઈ કરવા લાગ્યા. હવે તો જનાબાઈ પ્રભુનું નામ એમને એટલું પ્રિય થઈ ગયું કે કામ કરતા કરતા નિરંતર વિઠ્ઠલ 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 નામ જપ્યા કરતા હતા. એક પણ ક્ષણ ભગવાનનું નામ તે જનાબાઈ ભૂલે નહીં. નામદેવ નિત્ય ભગવાનને ખૂબ સેવા પૂજા કરે. નામદેવ નિત્ય એકાદશીના દિવસે રાત્રે જાગરણ કરતા હતા. જાગરણ થતું હતું એમના ઘરને ત્યાં. જનાબાઈ બધા જ ઘરના કામ કરીને રાત્રે જાગરણમાં એક ખૂણામાં બેસી જતા અને ભગવાનના ભજન કીર્તન સાંભળતા. જનાબાઈ પૂરી રાત ભગવાનનું જાગરણ કરે અને ભગવાનનું નામ સ્મરણ કરે, ભક્તિ કરે. રાત્રિના જાગરણમાં એટલા ડૂબી જતા કે તેમને એ ખબર ન રહેતી કે સવાર ક્યારે પડી જાય, રાત ક્યારે પૂરી થઈ જાય છે અને એમાંથી સવાર ક્યારે થઈ ગઈ. જ્યારે ભક્ત મંડળી એના ઘરે જાય ત્યારે જનાબાઈને આભાસ થાય કે સવાર પડી ગઈ છે અને સૂર્ય ઉદય થઈ ગયો છે. જનાબાઈ વિચાર કરે, અરે સૂર્ય ઉદય થઈ ગયો અને મને ખબર પણ ન પડી. મારાથી તો આજે બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મારે ભોજન બનાવવાનું છે, વાસણ કપડાં બધું જ કરવાનું બાકી છે, ઘરના બધા જ કામ બાકી છે. કેવી રીતે આટલું બધું કામ થશે? એક કામ કરું, સૌથી પહેલા હું નામદેવજી મહારાજના કપડાં ધોઈ નાખું. જનાબાઈ કપડાનું પોટલું લઈને જલ્દી નદી કિનારે નીકળે જાય છે. જનાબાઈ હવે નદી કિનારે પહોંચે છે અને નદી કિનારે પહોંચતા વિચાર કરવા લાગે છે કે અરે આજે તો કેટલું મોડું થઈ ગયું છે, કેટલો સમય ચાલ્યો ગયો, કેટલો સમય વીતી ગયો અને આજે બધા જ ઘરના કામ કરવાના બાકી છે. હું આ બધા કામ કેવી રીતે કરીશ? પાણી ભરવાનું બાકી છે, જમવાનું બનાવવાનું બાકી છે, વાસણ માંજવાના બાકી છે. જનાબાઈ તો ઊભા વિચાર કરીને ચિંતા કરી રહ્યા છે. જનાબાઈ નદી કિનારે ઊભા રહીને વિચાર કરી રહ્યા હતા કે એવામાં એક વૃદ્ધ ડોશીમાં આવ્યા અને જનાબાઈને બોલ્યા કે અરે તું શું ચિંતા કરી રહી છે? કે સાંભળ, તું જા અને ઘરે બધા જ કામ કરી આવ. જે બાકી હોય તે બધા કામ પૂરા કરીને આવ. હું તારા બધા જ કપડાં ધોઈ દઉં છું. જનાબાઈ બોલ્યા કે અરે તમે મારા કપડાં કેમ ધોશો? તમે ઉપરથી વૃદ્ધ ગરઢા ડોશીમાં છો, તમારાથી કામ કેવી રીતે થાય? અને હું તો તમને ઓળખતી પણ નથી. તે ગરઢા માજી બોલ્યા, અરે બેટા તું ચિંતા ન કર, તું જોજે જેવા કપડાં તું નહીં ધોતી હોય ને એવા કપડાં હું તને ધોઈ આપીશ. હવે તું જા અને તારા ઘરના બધા કામ બાકી હોય એ કરી આવ. જનાબાઈ એ વૃદ્ધ માજીને મેલા કપડાનું પોટલું આપે છે અને તે ત્યાંથી ચાલ્યા જાય છે ઘરના બધા કામ કરવા. થોડી વાર થઈ એટલે જનાબાઈ ઘરના બધા જ કામ કરીને પાછા નદી કિનારે આવી ગયા. એટલે ડોશીમાં બોલ્યા, લે તારા બધા જ કપડાં મેં ધોઈ દીધા છે, તું બધા કામ કરીને આવી ગઈ. જો મેં તારા બધા જ કપડાં ધોઈને સુકાવી દીધા છે. લે હવે તું આ કપડાં લઈને જનાબાઈ તું ઘરે જા. જનાબાઈ બોલ્યા, માજી હું તો તમને ઓળખતી પણ નથી, તો પણ તમે મારી આટલી બધી સહાયતા કરી કે મારા બધા જ કપડાં તમે ધોઈ દીધા. મને તો લાગે છે કે મારા વિઠ્ઠલ જ તમને મારી મદદ કરવા માટે તમને મોકલ્યા છે. તમારો ખૂબ ખૂબ આભાર માજી. તો એ માજી બોલ્યા કે અરે બેટા એમાં આભારની કોઈ વાત નથી, હું તો તારી પોતાની જ છું ને, અને પોતાના લોકોનું શું કોઈ આ ધન્યવાદ કરે ખરી? આટલું કહીને તે વૃદ્ધ માજી જનાબાઈની સામે જ અંતર્ધ્યાન થઈ ગયા. જનાબાઈ તો ઊભા જોતા જ રહી ગયા કે અરે આ ડોશીમાં ક્યાં ચાલ્યા ગયા? ઘડીક વારમાં અદ્રશ્ય થઈ ગયા. આ શું? આ માજી કોણ હશે અને આવી રીતે કેમ ગાયબ થઈ ગયા? જનાબાઈએ આ બધી જ ઘટના નામદેવને કહી સંભળાવી. ત્યારે નામદેવજી બોલ્યા, અરે એ બીજું કોઈ નહીં પણ વિઠ્ઠલ જ હતા. ભગવાન પ્રભુ વિઠ્ઠલ ખુદ તારી મદદે આવ્યા હતા. વિઠ્ઠલ ભગવાન પ્રભુ તને એટલો બધો પ્રેમ કરે છે કે તારી મદદ કરવા માટે તારા બધા જ કપડાં ધોઈ દીધા. અરે જનાબાઈ તું તો બહુ અભાગણ છો, તારી સહાયતા કરવા માટે સ્વયં વિઠ્ઠલ પ્રભુ આવ્યા અને તું ઓળખી ન શકી? આ સાંભળીને જનાબાઈ તો બહુ દુઃખી થયા અને રડવા લાગ્યા કે હે પ્રભુ, હે વિઠ્ઠલ, તમે આવ્યા અને હું તમને ઓળખી ન શકી. હે પ્રભુ, તમે મારા માટે આટલું કષ્ટ સહન કર્યું, મારી માટે આટલા બધા કપડાં ધોઈ દીધા. હવે તો જનાબાઈનો પ્રેમ પ્રભુ વિઠ્ઠલ પર વધારે વધી ગયો, વિશ્વાસ વધારે વધી ગયો. પ્રભુ ભક્ત જનાબાઈની ભગવાન વિઠ્ઠલ જનાબાઈની ભક્તિના આધીન થઈ ગયા અને જનાબાઈની સાથે રહેવા લાગ્યા. જનાબાઈ એક પણ ક્ષણ ભગવાનનું નામ ન ભૂલે. 24 કલાક વિઠ્ઠલ 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 કરતા રહે. એના રોમમાં વિઠ્ઠલ બોલે. જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ જપતા રહે, તેમના કાર્યમાં ડૂબ્યા રહે અને કાર્ય કરતા અને પ્રભુ સાક્ષાત તેમની સામે બેસી રહે. ભગવાન વિઠ્ઠલ એટલા બધા પ્રસન્ન હતા જનાબાઈથી કે હરેક કામ કરે ત્યારે જનાબાઈ તો એની ધૂનમાં જ હોય, પણ પ્રભુ
જનાબાઈને સામે બેસીને નિહાળતા રહે અને હસતા રહે. ભગવાન હરેક સમયે હરેક ઘડી જનાબાઈની સાથે રહે છે. એક દિવસ મંદિરમાં શ્રી વિઠ્ઠલ પ્રભુની મૂર્તિનો હાર ચોરી થઈ ગયો. જનાબાઈ રોજ મંદિરમાં જઈને સેવા કરતા હતા, ત્યાં સાફ સફાઈ કરતા હતા, રોજ મંદિરમાં સેવા પૂજા કરતા, કાર્ય કરતા હતા. તો જે લોકો મંદિરમાં સેવા કરતા હોય બીજા લોકો, તો તે જનાબાઈ પર શક કરે છે, આરોપ નાખે છે કે જનાબાઈએ હારની ચોરી કરી છે. એક સેવક બોલ્યો, જનાબાઈ, આમ તો તમે બહુ મોટા ભક્ત બનીને ફરો છો અને તમે વિઠ્ઠલ પ્રભુનો મૂર્તિનો હાર ચોરી લીધો, ભગવાનનો હાર ચોરી લીધો તમે. જનાબાઈ પર ચોરીનો આરોપ નાખ્યો અને જનાબાઈને રાજાના દરબારમાં લઈ જવામાં આવ્યા. અને ત્યારે રાજાએ જનાબાઈને પૂછ્યું, જનાબાઈ, સાચું કહો કે તમે જ હાર ચોરી કર્યો છે? જનાબાઈ બોલ્યા, મહારાજ, હું આવું શું કામ કરું? હું મારા પ્રભુનો હાર ચોરી શું કામ કરું? મહારાજ, હું સોગંદ ખાઈને કહું છું કે મેં ભગવાનનો હાર ચોરી નથી કર્યો. પણ રાજાના દરબારમાં કોઈ પણ એ જનાબાઈની વાતનો વિશ્વાસ ન કર્યો અને રાજાએ જનાબાઈને સૂળી પર ચડાવવાનો આદેશ આપ્યો. એ સમયે ચોરી ગુનો કરવાવાળાને, આરોપીને શૂલી ઉપર ચડાવવામાં આવતા હતા. ધારદાર અણીદાર શૂલી પર ચડાવવામાં આવતા હતા. હવે જનાબાઈ સૂળી પર ચડાવવાની તૈયારી કરવા લાગ્યા જનાબાઈને રાજાના સૈનિકો. અને રાજાએ હુકમ આપ્યો કે જનાબાઈને સૂળી ઉપર ચડાવી દો, કે જેથી લોકોને ખબર પડે કે ચોરી કરવાનું થી શું હાલત થાય છે, શું સજા મળે છે. જનાબાઈએ જોયું કે હવે તેને સૂળી પર ચડાવવામાં આવી રહ્યા છે. ત્યારે જનાબાઈ પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા, હે વિઠ્ઠલ, જેવી તારી ઈચ્છા. આમ કહીને જનાબાઈ વિઠ્ઠલ 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 નામ જપવા લાગ્યા. જેમ જેમ જનાબાઈ વિઠ્ઠલ વિઠ્ઠલ નામ બોલવા લાગ્યા, તેમ તેમ લોખંડની સૂળી મીણબત્તીની જેમ પીગળવા લાગી. સૂળીને પીગળતા જોઈને બધા જ હેરાન રહી ગયા. આ બધો ચમત્કાર જોઈને રાજાએ જનાબાઈની માફી માંગી. રાજા બોલ્યા, જનાબાઈ, મને માફ કરી દો. મેં તમારા જેવા સાચા ભક્ત પર શક કર્યો છે અને તમને સજા સંભળાવી છે. જનાબાઈ, હું તમને સજાથી મુક્ત કરું છું. અને જનાબાઈને રાજાએ મુક્ત કરી દીધા. તો આવી હતી ભક્ત જનાબાઈની ભક્તિ. જનાબાઈમાં રોમ રોમમાં ભગવાન વિઠ્ઠલના નામ હતા. તો ભક્ત મંગળા અને સુમંગલાની કથા કહેવાની છું. આ ખૂબ સરસ કૃષ્ણ ભગવાનના ભક્તની વાર્તા છે. મિત્રો, તમારું હૃદય ખુશ થઈ જશે એવી સરસ આ વાર્તા છે. તો જરૂરથી પૂરી અંત સુધી સાંભળજો. આજે હું તમને બે બહેનો ભક્ત મંગલા અને સુમંગલાની સાચી કથા છે એ સંભળાવવા જઈ રહી છું. આ વાર્તા તમારા હૃદયને સ્પર્શ કરી જશે. આ સત્ય લીલા છે ભગવાન કૃષ્ણની. મિત્રો, આજે તમને કથામાં એ જાણવા મળશે કે ભગવાન પર વિશ્વાસ કરવાથી અને ભગવાન પર બધું છોડી દેવાથી આપણને શું ફળ મળે છે. વિશ્વાસ બહુ મોટી વસ્તુ છે. ગમે તેવી તકલીફ હોય, મુશ્કેલી હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, તેમાંથી આપણા ભગવાન જરૂર આપણને બહાર કાઢે છે. બસ જરૂર છે કે માત્ર નિસ્વાર્થ મનની, નિસ્વાર્થ ભાવથી આપણે પ્રભુને સમરવાની, બાળ ગોપાલ ભગવાન શ્રી કૃષ્ણ પર વિશ્વાસ રાખવાની. વૃંદાવનના બે બહેનો મંગલા અને સુમંગલા શાકભાજી વેચવા માટે આવતી હતી. બંને બહેનોને પોતાનું ખેતર હતું. તે ખેતરમાં શાકભાજી ઉગાડે અને જે શાકભાજી થાય તે શાકભાજી ટોપલામાં ભરી માથા ઉપર મૂકી અને યમુના નદીમાં હોડીમાં બેસી અને વૃંદાવનમાં આવી જતી હતી. યમુના પાર કરી અને વૃંદાવન આવી અને શાકભાજી વેચે છે. વૃંદાવનની ગલીઓમાં, ગલી ગલીમાં વહેંચે છે. આખું વૃંદાવન ફરી ફરીને શાકભાજી વહેંચે છે. તે બંને ઘરેથી વાસી રોટલી અને અથાણું, માખણ લાવતી હતી. એનું પોટલું બાંધી અને લાવતી હતી. તે રોજ બંને બહેનો અથાણું અને રોટલી યમુના નદીના કિનારે ઝાડના છાયા નીચે ખાતી હતી. યમુનાજીનું પાણી પીવે અને પછી નદીમાં હોડીમાં બેસીને પેલે પાર તેમના ઘરે ચાલી જતી હતી. મિત્રો, આશ્ચર્યની વાત તો એ હતી કે તે બંને બહેનોને વૃંદાવનની પાસે યમુનાને પહેલે પાર એક ગામમાં રહેતી હતી, છતાં પણ બંને બહેનોમાંથી કોઈને પણ ભગવાન શ્રી કૃષ્ણનું નામ ક્યારેય તેમણે સાંભળ્યું જ ન હતું. ભગવાન શું છે, કેવા છે, એને ખબર જ નહીં. ભક્તિ શું હોય, કેવી રીતે કરાય, એ બંને બહેનો જાણતી જ ન હતી. બસ મંગલા સુમંગલા માત્ર પેટ ભરવાનું જાણે, ઘરનું ગુજરાન ચલાવવાનું જાણે. બહુ સરળ સ્વભાવના, ભોળા સ્વભાવના હતા બંને બહેનો. ખોટું બોલવું શું કહેવાય, પાપ શું કહેવાય, એ તો એને ક્યારેય શીખ્યું જ ન હતું. કપટ કોને કહેવાય તો મંગલા અને સુમંગલા જાણતી જ ન હતી.
એમણે તો ક્યારેય આજ સુધી એ સાંભળ્યું જ ન હતું કે કપટ કેવી રીતે કરાય, કેવું હોય. એટલી બધી ભોળી સ્વભાવની હતી. મંગળા સુમંગળા જેવી બહાર હતી એવી જ અંદરથી પણ હતી. શુદ્ધ અને સરળ સ્વભાવની ભોળ પણ હતું. મંગળા મંગળા બંને બહુ પ્રેમથી રહેતી હતી. એક દિવસ બન્યું એવું કે બંને યમુના પાર વૃંદાવનમાં શાકભાજી વહેંચવા માટે આવી. પણ આજે એમનું શાકભાજી ફટાફટ જલ્દી વહેંચાઈ ગયું. એ બંને બહેનોએ જોયું કે જ્યાં તે શાકભાજી વહેંચી રહી છે ત્યાં કથા ચાલી રહી હતી વૃંદાવનમાં. એટલે મંગળા બોલી, સુમંગળા બહેન, આજે આપણે કથા સાંભળીએ. કે સાંભળ બહેન, આજે આપણું શાકભાજી જલ્દી વહેંચાઈ ગયું છે અને ઘરે જઈને પણ આપણે શું કરીશું? તો ચાલને આપણે બંને જઈને કથા સાંભળીએ. ગુરુજી કથા સંભળાવી રહ્યા છે, ચાલો આપણે બંને કથામાં જઈએ. તો શું મંગળા બોલી, બહેન મંગળા, આ કથા શું હોય? તો શું મંગળા બોલી, બહેન, એ તો મને પણ નથી ખબર કે કથા શું હોય, કેવી હોય. પણ બધા કહી રહ્યા છે કે અહીં કથા થઈ રહી છે, તો ચાલને આપણે બહેન જઈને જોઈએ કે કથા કેવી હોય, સાંભળી લઈએ. આપણને ખબર પડી જશે કે કથા શું છે. મિત્રો પછી મંગળા અને શું મંગળા એમના પોતપોતાના શાકભાજીના ટોપલા કથાના પંડાલમાં બહાર મૂકી દીધા અને પંડાલમાં સૌથી પાછળ જઈને બેસી ગઈ અને બંને બહુ શ્રદ્ધાપૂર્વક કથા સાંભળવા લાગી. કથામાં ગુરુજી સંભળાવી રહ્યા હતા. ગુરુજી બોલી રહ્યા હતા કે જેણે ભગવાન સાથે પ્રેમ નથી કર્યો તેનું જીવન તો બેકાર છે, નકામું છે. જેને શ્રી કૃષ્ણ ભગવાનના ચરણોથી પ્રેમ નથી થયો તેનું જીવન વ્યર્થ છે. જો ભગવાનને નથી જોયા, દર્શન નથી કર્યા, તો પછી શું જોયું? જો ભગવાન નથી પામ્યા, ભગવાનને નથી પ્રેમ કર્યો, તો તમે શું પામ્યા? ગુરુજી પ્રેમ ભાવથી ભગવાનની ચર્ચા કરી રહ્યા હતા. ગુરુજી કહે છે કે ભગવાનને પ્રાપ્ત કરવા એ જ જીવ માત્રનું, મનુષ્ય માત્રનું સાર્થકતા છે, મનુષ્યનું લક્ષ્ય હોવું જોઈએ. સાથે સાથે ગુરુજી એ પણ બોલી રહ્યા હતા કે શું તમને લોકોને ખબર છે કે પૃથ્વી પર તમારા બધાનો જન્મ શું કામ થયો છે? કેમ કે આપણે બધા જ અહીં ભગવાનને પામવા માટે આવ્યા છીએ, ભગવાનને શોધવા આવ્યા છીએ. પણ અહીં ધરતી પર આવીને, પૃથ્વી પર આવીને આપણે બધા જ એ ભૂલી ગયા છીએ, ભગવાનને પામવાનું ભૂલી જ ગયા છીએ. પોતાનું પેટ ભરવામાં, પૈસા ભેગા કરવામાં અને કમાવામાં જ પડી ગયા છે. ઘરમાં બધા બરકત પૈસા લાવવા જ લાગી ગયા છે. મનુષ્ય ભૂલી ગયો છે કે એમના અહીં આવવાનો ઉદ્દેશ શું છે. ગુરુજી આવા વચન કહી રહ્યા હતા. મિત્રો, જ્યારે આવી રીતે કથામાં ગુરુજીએ સમજાવ્યું તો મંગળા અને સુમંગળા બહુ પ્રભાવિત થઈ ગઈ. મંગળા બોલી, બહેન સુમંગળા, ગુરુજી કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણના ચરણોથી પ્રેમ ન થયો તો આપણું જીવન બેકાર છે, આપણું જીવન વ્યર્થ છે. તો શું મંગળા, ખરેખર આપણું જીવન વ્યર્થ છે? આપણું જીવન નકામું થઈ જશે? શું આપણી જિંદગી નકામી બની ગઈ? મંગળા બોલી, હા બહેન, એવું જ લાગે છે કે આપણું જીવન સાવે નકામું જ ગયું. હજી તો ગુરુજી ભગવાનની કથા સંભળાવી જ રહ્યા હતા, ભગવાનની ચર્ચા કરી રહ્યા હતા. પણ મંગળા સુમંગળાને યમુના પાર કરીને તેના ગામ જવું હતું, એટલે એમને મોડું થઈ રહ્યું હતું. માટે બંને બહેનોએ કથા અધૂરી મૂકી અને પછી ચાલી ગઈ. બંને જતા જતા એવી ચર્ચા કરી રહી હતી કે સુમંગલા બોલી કે બહેન મંગળા, તું મને કહે કે ભગવાન કેવા હોય? ભગવાન શ્રી કૃષ્ણને તે જોયા છે? તે ક્યારેય ઠાકોરજીના દર્શન કર્યા છે? મંગળા બોલી કે બહેન, હું તો તારી સાથે જ રહું છું, તો મેં ક્યારેય ભગવાનને જોયા હોય? સુમંગલા બોલી કે બહેન, મને એક વાર બતાવ કે જો આપણે ભગવાનને જોવા હોય તો કેવી રીતે જોવાય? કેમ કે ગુરુજીએ તો કહ્યું છે કે જેણે ભગવાનના દર્શન નથી કર્યા, ભગવાનને નથી જોયા, જેને ભગવાન સાથે પ્રેમ નથી થયો, તો એનું જીવન નકામું છે, વ્યર્થ છે. તો જો આપણે ભગવાનને જોવા હોય તો ભગવાન આપણને ક્યાં મળશે? આપણે ભગવાનને ક્યાં શોધી શકીશું? તો મંગળા બોલી કે મને એવું લાગે છે
કે ભગવાન સાધુ સંતોની પાસે જરૂર હશે. ભગવાન આપણને સાધુ સંતો પાસે ભગવાન આપણને જરૂર મળશે. મંગળા બોલી કે હા ઠીક છે, તું સાચું કહે છે. મંગળા બોલી ઠીક છે બહેન. યમુનાના તટ પર બેસીને અથાણું અને રોટલી ખાઈ રહી હતી. બંને ભૂખી થઈ એટલે બંને રોટલી અને અથાણું નીકાળ્યું અને ખાઈ રહી હતી અને ભગવાન વિશે ચર્ચા કરી રહી હતી. મંગળા સુમંગળાને કહે છે કે આપણે તો અબોધ પ્રાણી છીએ, આપણને ભગવાન કેવી રીતે મળે? તુચ્છ માણસ છીએ આપણને ભગવાન ક્યાંથી મળવાના હતા? પણ હા, સાધુ સંતો પાસે ભગવાન જરૂર હોય, સાધુ સંતોને ભગવાન જરૂર મળતા હશે. અને એ સમયે સંયોગથી નદી કિનારે સાધુ મહારાજ આવ્યા. સાધુ મહારાજે તેમની જોડી અને કમંડળ યમુનાજીના તટ પર મૂક્યા અને એ યમુનાજીમાં નાહવા માટે ચાલ્યા ગયા, સ્નાન કરવા માટે જાય છે. હવે મિત્રો, અહીં તમને મંગળા સુમંગળાનું ભોળ પણ જુઓ. જેવા જ સાધુ મહારાજ તેમની જોડી અને કમંડળ મૂકીને ત્યાંથી નદીમાં નાહવા ગયા તો મંગળાએ અને સુમંગળાએ સાધુને જોયા અને મંગળા બોલી કે બહેન સુમંગળા, પેલા સાધુ મહાત્મા તેમની જોડી અને કમંડળ અહીં તટ પર મૂકી અને નાહવા ચાલ્યા ગયા છે. બહેન, જરૂર આ સાધુની જોડીમાં કમંડળમાં ભગવાન હશે. હાલ આપણે જોઈએ. એટલે સુમંગળા બોલી હા બહેન, તું સાચું કહે છે. સાધુ મહારાજ તો માત્ર લંગોટ પહેરીને જ ગયા છે, તેમની જોડી સામાન તો અહીં જ મૂક્યો છે. એ તો એમની સાથે કઈ લઈ જ નથી ગયા, એટલે ભગવાન એમના સામાનમાં જરૂર હશે. તે બંને બોલે છે કે ચાલ આપણે મહારાજને સામાન જોઈએ, સામાનમાં ભગવાન જરૂર હશે, એના સામાનમાં ભગવાન શોધીએ. આમ વિચારી મંગલા અને સુમંગળા બંને ખાતી રોટલી અને અથાણું મૂકી ત્યાંથી ચાલી મહારાજનો સામાન વીખવા. પહેલા એમણે સાધુનું કમંડળ ઉઠાવ્યું, પણ કમંડળમાં તો કઈ જ નહીં. પછી એમણે જોડી ફેંદી સાધુની જોડીમાં જોયું, શોધવા લાગી, પણ જોડીમાં કઈ હતું નહીં. જોડીમાં એક ચંદન હતું અને એક બે સામાન બીજો હતો. આ જોઈ મંગળા બોલી બહેન સુમંગલા, આ સાધુ મહાત્માના સામાનમાં તો કઈ જ નથી. ત્યારે સુમંગળા બોલી બહેન, જો ને તું સરખું જો, સાધુ સંત પાસે તો ભગવાન જરૂર હશે, કદાચ આપણને દેખાતું નથી. આપણે હરખું જોઈએ, એ આ સામાનમાં જ હશે ભગવાન. આપણે સરખી રીતે શોધીએ તો આપણને ભગવાન જરૂર મળશે. હવે બંને જલ્દી જોડી ફેંદવા લાગી, શોધવા લાગી અને સાધુની જોડી આખી જમીન પર ઠલવી દીધી. જોડી નીચે ઠલવતા જ જોડીમાંથી એક નાનો એવો ડબ્બો મળ્યો. એ ડબ્બો મંગળાએ હાથમાં લીધો અને એ ડબ્બો ખોલે છે. જ્યારે એમણે મંગળાએ ડબ્બો ખોલ્યો તો જુએ છે કે તે ડબ્બામાંથી એક નાના એવા બાળ ગોપાલ શ્રી કૃષ્ણની મૂર્તિ છે. નાના એવા ભગવાનની મૂર્તિ છે, લડ્ડુ ગોપાલની. લડ્ડુ ગોપાલને જોઈને સુમંગળા બોલી બહેન જો ભગવાન મળી ગયા. આ છે આપણા ભગવાન, અહીં બેઠા છે ભગવાન. હવે બાળ સ્વરૂપ ભગવાનની મૂર્તિ જોઈને મંગળા તો રડવા લાગી. સુમંગળા બોલી કે બહેન તું રડે છે કેમ? ભગવાનના દર્શન તો આપણને થઈ ગયા ને, આપણને તો ભગવાન જ જોતા હતા, આજ તો ભગવાન છે. એટલે મંગળા રડતા બોલી હે ભગવાન, તમને આટલા નાના એવા ડબ્બામાં આ સાધુએ પૂરી દીધા છે. આ સાધુ મહારાજે આટલા નાના ડબ્બામાં તમને બંધ કરીને રાખ્યા છે. હે ભગવાન, મને તો એવું લાગે છે કે આ સાધુ મહારાજ જરૂર તમને ડરાવતા ધમકાવતા હશે, તમને ખીજાતા હશે. મંગળા તો રડતા બોલે છે જોને બહેન સુમંગળા, ભગવાનના પગ કેવા વળી ગયા છે. બાળ ગોપાલના પગ તો વળી ગયા છે, બિચારા કેવા બેઠા છે. મિત્રો, નાના બાળ ગોપાલના તો ગોઠણ પર જ હોય. નાના એવા લડ્ડુ ગોપાલ જે આપણે મંદિરમાં મૂક્યા હોય એ તો ગોઠણ્યા પર જ બેઠા હોય. પણ આ મંગળા સુમંગળાને શું ખબર, આ બંને તો ભોળી હતી. મંગળા બોલી ભગવાન સાધુ મહારાજ જંગલ તરફ ગયા છે, પાણીમાં નાવા ગયા છે. જ્યાં સુધી મહારાજ આવી ન જાય ભગવાન, ત્યાં સુધી તમે તમારા પગ સીધા કરી લો. સાધુ મહારાજ હમણાં નહીં આવે, એ તો સ્નાન કરી રહ્યા છે. તમે એ ન આવે ત્યાં સુધી તમે તમારા પગ સીધા કરી લો. તમારે અત્યારે ડરવાની કોઈ જરૂરત નથી. ભગવાન, તમે ગભરાશો નહીં, તમે અમારી સાથે છો. અત્યારે તમે તમારો પગ સીધો કરી લો. સાધુ મહારાજ સ્નાન કરવા ગયા છે, તમે ડરો નહીં.
પણ ભગવાનની તો મૂર્તિ હતી, એ થોડી પગ સીધા કરે? સુમંગળા બોલી, બહેન, ભગવાન તો એટલા ડરેલા છે કે પગ સીધા જ નથી કરી રહ્યા. બહેન, મને તો લાગે છે કે ડબ્બામાં બંધ રહેવાના કારણે ભગવાનના પગ સજ્જડ થઈ ગયા લાગે છે. ભગવાનના પગ જડાઈ ગયા હશે, અક્કડ થઈ ગયા છે, માટે ભગવાન પગ સીધા નથી કરી શકતા. પગના ના જાણે આ મહારાજે, સાધુ મહારાજે ભગવાનને ક્યારના આ ડબ્બામાં બંધ કરીને મૂક્યા હશે. ભગવાન અકળાઈ ગયા લાગે છે. ચાલો ભગવાન, હવે તમારા પગ હું સીધા કરી દઉં. ત્યારે પછી મંગળાએ તેના જમવાની પોટલીમાંથી માખણ નીકાળ્યું અને માખણથી બાળ ગોપાલ, લડ્ડુ ગોપાલ શ્રી કૃષ્ણ ભગવાનના પગને, હાથને માલિશ કરવા લાગી. હલકે હાથે ખોળામાં બેસાડી ભગવાનને માલિશ કરવા લાગી. હવે ગૌલોક વૃંદાવનમાં બેઠેલા ભગવાન શ્રી કૃષ્ણ આ બધું જોઈ રહ્યા છે. ભગવાન જ્યારે આ બંને બહેનોનો પ્રેમ ભોળપણ જોયું તો ભગવાન એમના પ્રેમ અને ભોળપણ પર રીઝી ગયા અને એમના ભક્તના પ્રેમ માટે ભગવાને એમના હાથ પગ સીધા કરી લીધા. મંગળાએ ભગવાનના પગને માલિશ કરી અને પગ ખેંચ્યો. એક પગ મંગળાએ ખેંચ્યો, એક પગ સુમંગળાએ ખેંચ્યો અને ભગવાને તો પગ સીધા કરી લીધા. પછી મંગળા બોલી, જો સુમંગલા, ભગવાને તેમના હાથ પગ સીધા કરી લીધા. મંગળા બોલી, બહેન, ભગવાન બહુ ભૂખ્યા પણ હશે. ખબર નહીં આ સાધુ મહારાજે ભગવાનને ખાવા દીધું હશે કે નહીં. ભગવાન ક્યારના ભૂખ્યા હશે. ચાલ બહેન, આપણે ભગવાનને જમાડી દઈએ. બિચારા ભૂખ્યા બેઠા હોય એવું મને તો લાગી રહ્યું છે. મંગળા અને સુમંગળા એમનું જે જમવાનું હતું, જે તે જમતા જમતા બંને બહેનો ઊભી થઈ હતી, તે હેઠું રોટલી અને અથાણું એમનું એઠું હતું. એ મંગળા એને સુમંગળા બહુ પ્રેમથી ભગવાનને ખવડાવવા લાગે છે. મંગળા સુમંગળા ભગવાનને કહે છે કે હે ભગવાન, અમને લાગે છે કે તમે બહુ ભૂખ્યા છો, તમે આ અથાણું અને રોટલી ખાઈ લો. મંગળા અને સુમંગલાનો આટલો પ્રેમ જોઈને, ભોળપણ જોઈને ભગવાન રોટલી અને અથાણું ખાવા લાગ્યા. ભગવાને તેમનું મોં ખોલ્યું અને મંગળા અને સુમંગળા એમનું એઠું રોટલી અને અથાણું ભગવાનને ખવડાવે છે, મોઢામાં મૂકી રહી છે. ભગવાનના મોઢામાં મૂકવા લાગી બંને બહેનો. ભગવાનની મૂર્તિ તો હસી રહી હતી, મંગળા અને સુમંગલાની સામે જોઈ રહી હતી. ભગવાન એની સામે જોઈને હસી રહ્યા હતા. ભગવાન અથાણું અને રોટલી ખાઈ રહ્યા હતા. એટલી વારમાં તો પેલા સાધુ મહારાજ યમુનામાં સ્નાન કરીને બહાર આવી ગયા. હવે સાધુ મહારાજે જોયું કે બે સ્ત્રીઓ એમની જોડી પાસે બેઠેલી છે. કંઈક કર્યું લાગે છે. તે સાધુ મહારાજ તો બૂમો પાડવા લાગ્યા જોર જોરથી અને કહેવા લાગ્યા, કોણ છો તમે? ચોર છો કે શું? પકડો પકડો. આમ કરીને સાધુ મહારાજ તો બહુ જોર જોરથી બૂમો પાડી અને દોડવા લાગ્યા. મંગળા સુમંગળા ગભરાઈ ગઈ, ડરના મારે ત્યાંથી ભાગવા લાગી અને બોલી, હે ભગવાન, ત્યાં જ મૂકીને ભાગવા લાગી અને કહે છે કે ભગવાન, અમે જઈએ છીએ, આપણે ફરી મળીશું. મંગળા સુમંગળાએ ટોપલો ઉઠાવ્યો શાકનો, ભાજીનો અને ત્યાંથી ભાગવા લાગી. સાધુ મહારાજ તો ગુસ્સામાં તેની જોડી પાસે આવ્યા અને જોયું તો તેની જોડીનો બધો જ સામાન જમીન પર પડેલો હતો. સાધુ મહારાજ તેમનો સામાન ઉપાડવા લાગ્યા. એમણે જોયું કે જેમાં ભગવાન હતા તે ડબ્બો તો ખાલી પડ્યો છે. એમણે ઉઠાવ્યો અને જોયું તો ભગવાન એમાં હતા નહીં અને બોલ્યા, મારા ભગવાન ક્યાં ગયા? એમણે આજુબાજુ ભગવાનને જોયા, શોધ્યા તો ભગવાન યમુનાના કિનારે હતા, જ્યાં બંને બહેનો ભગવાનને જમાડી રહી હતી. જ્યારે ભગવાનને જોયા તો સાધુએ તો જોયું કે ભગવાનના હાથ પગ સીધા હતા. સાધુ મહારાજ તો ધ્યાનથી જોવા લાગ્યા, અરે, ભગવાનના તો હાથ પગ સીધા થઈ ગયા છે. ભગવાનના પગ તો વાંકો વળેલો હતો તો સીધો થઈ ગયો છે. સાધુની આંખમાંથી તો દડ દડ આંસુડા વહેવા લાગ્યા, આંસુની ધારા વહેવા લાગી. ભગવાનના ચરણોમાં સાધુ મહારાજ પડી ગયા અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, મેં આખી જિંદગી તમારી સેવા કરી, પણ હું તમારા પગ સીધા ના કરી ગયો અને તમે ભોળપણમાં તમે તમારા પગ સીધા કરી દીધા. ભગવાન, મેં આખી જિંદગી તમારું નામ લીધું, ભજન લીધું કર્યું, પણ હું તમને ન પામી શક્યો, હું તમારા દર્શન ન કરી શક્યો. એમ કરીને સાધુ મહારાજ ખૂબ રડ્યા. એવામાં મંગળા અને સુમંગળા થોડે દૂર ઊભી રહીને જોરથી સાધુ મહારાજને કહેવા લાગી, અરે ઓ સાધુ મહારાજ, ભગવાનને આટલા ડરાવો ધમકાવો નહીં. તમે ભગવાનને ખૂબ ડરાવી ધમકાવીને રાખ્યા હતા ને બિચારા કેટલા ડરને મારે એમનો પગ વાંકો વળી ગયો હતો, એના પગ વળી ગયા હતા. કેવી રીતે ભગવાન બેઠા હતા? અમે ભગવાનના પગ સીધા કરી દીધા છે.
હવે એમના પગ વાંકા ના વાળશો. આ ચમત્કાર જોઈને સાધુએ બંને સ્ત્રીઓને રોકવા માટે એની પાછળ ભાગવા લાગ્યા. અરે ઊભા રહો, ભાગો નહીં, હું તમને કંઈ જ નહીં કરું, ઊભા રહો. પણ એ બંને સુમંગલા અને મંગલાને ડર લાગ્યો. એ એવું વિચારતી હતી કે કદાચ આ સાધુ મહારાજ આપણને પકડીને મારશે તો, એમ વિચારીને બંને બહેનો ભાગીને ચાલી ગઈ. બીજા દિવસે મંગળા અને સુમંગળા શાક વેચવા માટે ફરી ટોપલામાં શાકભાજી લઈ વૃંદાવન આવી ગયા. આજે પણ એમનું શાકભાજી જલ્દી વેચાઈ ગયું, એટલે આજે પણ ફરીથી મંદિરમાં કથા સાંભળવા માટે બંને બહેનો બેસી ગઈ. અને આજે કથામાં ગુરુજી ભગવાનના નામનો મહિમા કહી રહ્યા હતા, ગાઈ રહ્યા હતા. ગુરુજી કહી રહ્યા હતા કે ભક્તો, તમે રાધે શ્યામ જપશો તો આ ભવ સાગરથી પાર થઈ જશો. આ ભવ સાગર પાર કરી શકાય છે રાધે શ્યામ નામ લઈને. માટે ભગવાનના નામને હંમેશા જપતા રહેવું જોઈએ. રાધે શ્યામ નામ જ આપણને ભવ સાગરથી પાર ઉતારશે. આજની કથા સાંભળીને બંને પાછી તેના ઘરે જવા નીકળી. એટલે સુમંગળા બોલી. મંગળાને કહે છે કે બહેન મંગળા, તે આજે સાંભળ્યું ને કે ગુરુજીએ શું કહ્યું, કે કથામાં કહ્યું કે રાધે શ્યામ જપીશું તો ભવસાગરથી પણ પાર થઈ જશું. તો બહેન, જો રાધે શ્યામ નામ લઈને ભવસાગર પાર કરી શકાય તો યમુના નદી પણ તો પાર કરી શકાય ને. તો મંગળા બોલી કે બહેન સુમંગળા, આપણે રોજ શાક વેચવા માટે હોડીમાં બેસીને આ પારથી પેલે પાર જઈએ છીએ અને રોજ આપણે 25 પૈસાનો ખર્ચ કરીએ છીએ. જવાના 25, આવવાના 25, રોજ 50 પૈસા આપણા ખર્ચ થઈ જાય છે. હવે આપણે રોજ રાધે શ્યામ જપીશું અને પૈસા ખર્ચ્યા વિના જ યમુના પાર કરી લઈશું. આ તો આજે જ્યારે મંગળા અને સુમંગળા કથા સાંભળી ગઈ અને એમણે બંને કથા સાંભળીને જ્યારે યમુના પાર કરીને એમના ઘરે જવા જાય છે તો નદી પાસે આવી બંને બહેનોએ આંખો બંધ કરી લીધી અને ગુરુજીના વચન પર વિશ્વાસ કર્યો અને રાધે શ્યામ બોલતા બોલતા આંખો બંધ કરીને યમુના પાર કરી રહી હતી. અને સાચે જ બંને બહેનોએ રાધે શ્યામ બોલતા બોલતા યમુના પાર કરી જ લીધી. યમુના પાર કરતા જ બંને બહેનો ખુશીથી નાચી ઉઠી કે આપણે 25 પૈસા બચી ગયા. હવે રોજ આપણા 25 પૈસા જવાના અને 25 આવવાના, એમ કરી આપણા 50 પૈસા બચી જશે. હવે રોજ આ બંને આવું જ કરવા લાગી. રાધે શ્યામ કરી અને યમુના પાર કરી લે છે. હવે તો બંને બહેનોને રાધે શ્યામના નામ પર બહુ વિશ્વાસ વધી ગયો, ગુરુજીના વચન પર વિશ્વાસ વધી ગયો. આ નામ લઈને ભગવાન અમને ડૂબવા નહીં દે એવો દ્રઢ વિશ્વાસ એમના મનમાં બેસી ગયો. અને મિત્રો, જે લોકોને વિશ્વાસ થઈ ગયો હોય કે આપણા બાલ ગોપાલ, આપણા શ્રી કૃષ્ણ ભગવાન શ્રી રાધે કૃષ્ણને કોઈ પણ પરિસ્થિતિમાં ડૂબવા આપણને નહીં દે, તો મિત્રો ભગવાન હકીકતમાં ડૂબવા નથી જ દેતા. તો એક દિવસ મંગળા સુમંગળાને કહે છે કે બહેન સુમંગળા, ગુરુજીની કૃપાથી આપણે બહુ પૈસા બચાવ્યા છે, તો આપણે ગુરુજીને જમવા માટે બોલાવીએ, ગુરુજી માટે ભોજન બનાવી અને દાન દક્ષિણા આપીએ. સુમંગળા બોલી કે સારું બહેન, તું ભોજનની તૈયારી કર, હું જઈને ગુરુજીને બોલાવીને લઈ આવું છું. સુમંગળા વૃંદાવન ગઈ અને ગુરુજીને હાથ જોડીને બોલી કે હે ગુરુજી, અમારા ઘરે તમે જમવા આવો. સુમંગળા બોલી કે તમને અમારા ઘરે જમવા હું બોલાવવા માટે આવી છું. અમે તમને ભોજન કરાવી અને કંઈક દાન દક્ષિણા આપવા માંગીએ છીએ. તમે કૃપા કરીને મારી ઝૂંપડીમાં પધારો. ત્યારે ગુરુજી વિચારવા લાગ્યા કે મારા ભક્ત છે, આ મારી ભક્ત છે, આટલા આદર સત્કારથી પ્રેમથી બોલાવી રહી છે, તો હું એમના ઘરે જમવા જરૂર જાઉં, થોડી ઘણી દાન દક્ષિણા પણ મને મળી જશે. ગુરુજી બોલ્યા સારું ચાલો, હું આવું છું. મિત્રો, આજે સુમંગળા એકલી જ વૃંદાવન આવી હતી ગુરુજીને બોલાવવા માટે અને મંગળા ઘરે જમવાનું બનાવી રહી હતી. સવારનો સમય હતો. ગુરુજી સુમંગળાની સાથે જવા માટે યમુના તટ પર પહોંચી ગયા. ગુરુજીએ જોયું કે અહીં તો કોઈ હોડી, કોઈ નાવ છે જ નહીં. હોડી વગર યમુનાના પેલે પાર કેવી રીતે જવાય? ગુરુજી સુમંગળાને કહેવા લાગ્યા, બેટા, અહીં તો કોઈ હોડી નથી, કોઈ નાવ મને દેખાતી નથી, અને હોડી વિના પેલે પાર કેવી રીતે જવાશે? કે રીતે તારી ઝૂંપડીમાં તું મને લઈ જઈશ? ત્યારે સુમંગળા બોલી, ગુરુજી,
તમે તો અમને સૌથી મોટી હોડી પ્રદાન કરી છે. સુમંગળા બોલી કે તમે એવી હોડી અમને પ્રદાન કરી છે કે જેનાથી અમે રોજ યમુના પાર કરીએ છીએ. સુમંગળા તો એવો વિચાર કરી રહી હતી કે અમે તો ગુરુજીના ચેલા છીએ અને ગુરુજીની વાત માની લીધી અને અમે યમુના પાર કરીએ છીએ. રાધે શ્યામ નામથી યમુના પાર કરી શકીએ છીએ જો અમે ગુરુજીના ચેલા છીએ તો પણ. તો ગુરુજી માટે તો આ કામ બહુ સહેલું હશે. અમારા ગુરુજી તો એમના માટે તો આ કેટલું સરળ હશે યમુના પાર કરવાનું. સુમંગળા તો રાધે શ્યામ નામ જપતા જપતા યમુના નદીમાં આગળ વધી અને જ્યારે એને પાછું વળીને જોયું તો ગુરુજી હજી કિનારા પર જ ઊભા હતા. સુમંગળા બોલી, ગુરુજી રાધે શ્યામ આવી જાઓ ગુરુજી, આવી જાઓ. રાધે શ્યામ આવી જાઓ ગુરુજી. હવે ગુરુજીએ એમ વિચાર કર્યો કે આ ગરીબ લાગે છે, એની પાસે પૈસા નહીં હોય, માટે એ પાણી ઓછું હશે ને એવી જગ્યા પર મને ચલાવીને લઈ જતી હશે. હવે ગુરુજીએ ધોતી ઊંચી કરી અને એમણે વિચાર્યું કે કદાચ પાણીમાં પથ્થરા હશે અને એ પથ્થર ઉપર ચાલી રહી છે. એમ કરી પથ્થર ઉપર સુમંગળા ચાલી રહી છે. તેમણે ધોતી ઊંચી કરી અને જેવો જ પાણીમાં પગ મૂક્યો તો ગુરુજીના કમર સુધી પાણી આવી ગયું. ગુરુજી જેવા જ કમર સુધી પાણીમાં આવી ગયું તો એ ડૂબી ગયા તો બૂમો પાડવા લાગ્યા. સુમંગળા પાછું વળીને જુએ છે તો ગુરુજીના કમર સુધી પાણી હતું. કમર સુધી ગુરુજી ડૂબેલા હતા. હવે સુમંગળા દોડતા પાણીમાં ગુરુજી પાસે આવી, પણ સુમંગળાના મુખમાં તો એક જ નામ રાધે શ્યામ બોલ્યા કરે છે અને નામ જપતા જપતા ગુરુજી પાસે આવે અને ગુરુજી વિચારે છે કે અરે આ તો પાણીમાં ચાલી રહી છે. હવે ગુરુજી વિચાર કરવા લાગ્યા કે આ જરૂર કોઈ ચૂડેલ લાગે છે, કારણ કે કોઈ ઇન્સાન, કોઈ મનુષ્ય પાણીમાં કેવી રીતે ચાલી શકે? આ તો નક્કી કોઈ ચૂડેલ છે. સુમંગળા દોડીને આવી અને ગુરુજીનો હાથ પકડી લીધો અને રાધે શ્યામ કરતા ગુરુજીને ખેંચતી જ ગઈ, પાણીમાં ખેંચતી જ ગઈ. ગુરુજી વિચારે છે કે પાણીમાં તો કોઈ પથ્થર નથી અને આ કેવી રીતે ચાલી રહી છે? આ નક્કી ચૂડેલ જ છે. આ તો પાણીમાં ચાલી રહી છે. આ નક્કી ચૂડેલ કા કોઈ ભૂત ડાકણ લાગે છે. યમુનામાં વચ્ચે લઈ જઈને મને છોડી દેશે તો? મને તો તરતા પણ નથી આવડતું. હવે તો ગુરુજી બૂમ કરવા લાગ્યા, બૂમો પાડવા લાગ્યા. અરે મને છોડી દે, મેં તારું શું બગાડ્યું છે? તું મને કેમ પાણીમાં ડૂબાડવા માંગે છે? અરે મને છોડી દે. પણ સુમંગળા તો ગુરુજીને એક જ વાત કહી રહી હતી, ગુરુજી બોલો રાધે શ્યામ, ગુરુજી બોલો રાધે શ્યામ. ભવસાગર હોય કે યમુના, બોલો ગુરુજી રાધે શ્યામ. ગુરુજી તો કંઈ સાંભળે નહીં અને બસ બૂમ જ પાડે, મને છોડી દે. બૂમો પાડતા જ રહ્યા અને એ સમજી ગયા કે આજે તો મારું મૃત્યુ નક્કી છે. આ ચૂડેલ મને મારીને જ જપશે. હવે તો મરવાનું જ છે. એટલે ભગવાનનું નામ પોકારવા લાગ્યા ગુરુજી. એ ઉગારો મને રાધે શ્યામ. જ્યારે ગુરુજી રાધે શ્યામ નામ બોલવા લાગ્યા તો ગુરુજીના પગ નીચે જળમાં, પાણીમાં જમીન આવી ગઈ અને ગુરુજીનો હાથ તો સુમંગળાએ પકડ્યો જ રાખ્યો હતો. મંગળા તો હાથ પકડીને ગુરુજીને ખેંચીને લઈ જઈ રહી હતી. ગુરુજીનો હાથ પકડીને સુમંગળા યમુના નદીને પાર કરાવી દે છે. હવે તો ગુરુજી જ્યારે યમુના નદી પાર કરીને કાંઠે આવી ગયા તો ગુરુજી ડરના મારે ભાગવા લાગ્યા અને સુમંગળા દોડીને ગુરુજીની આગળ આવીને ઊભી રહી ગઈ અને બોલી કે ગુરુજી, તમે કેમ ભાગી રહ્યા છો? તમે મારાથી ડરી કેમ રહ્યા છો? ગુરુજી બોલ્યા, તું કોણ છે? ચૂડેલ છે? ભૂત છે? કોઈ ડાકણ છે? કોણ છે તું? આમ કોઈ નદીમાં શું કોઈ ચાલી શકે? ઇન્સાન તો ન જ ચાલી શકે. તું કોણ છે? તો સુમંગળા બોલી, ગુરુજી, ના હું ભૂત છું કે ના કોઈ ચૂડેલ કે ના કોઈ ડાકણ છું. હું એક મનુષ્ય છું અને તમારી શિષ્ય છું. ગુરુજી તો વિચારમાં જ પડી ગયા. અરે હું ક્યારનો ભૂત ચૂડેલને મંત્ર દેવા લાગ્યો. અરે મારે તો કોઈ એવું છે જ નહીં. ચેલું સુમંગળા બોલી, તમે જ્યારે કથા સંભળાવી રહ્યા હતા ગુરુજી, અમે તમારી કથામાં આવ્યા હતા અને અમે એવું સાંભળ્યું હતું તમારા મુખેથી કે તમે કથામાં એવું કહ્યું હતું કે રાધે શ્યામ નામ લઈએ તો આપણે ભવસાગર પાર કરી જઈએ. તો અમે એવું વિચાર્યું કે જો રાધે શ્યામ નામ લઈને ભવસાગર પાર કરી શકાય તો યમુના પણ પાર કરી શકાય ને.
તો અમે એ જ દિવસથી રાધે શ્યામ નામ જપીને અમે યમુના પાર કરી રહ્યા છીએ. અમે રોજ ભગવાનનું નામ લઈને યમુના પાર કરીએ છીએ. હવે અમને હોડીની કોઈ જરૂર નથી. અમારા રોજ પૈસા બચી જાય છે. ગુરુજીની આંખોમાંથી તો દડ આંસુડા વહેવા લાગ્યા. ગુરુજી સુમંગળાને કહે છે કે બેટા, મેં આખું જીવન મારું રાધેશ્યામ નામ જપ કર્યા છે, ભગવાનની કથાઓ સંભળાવી છે, પણ હું બસ નામ જ જપતો હતો. પણ મેં તારી જેમ ભગવાન પર વિશ્વાસ ન કર્યો, માટે હું ડૂબી ગયો અને તું તરી ગઈ. તું ન ડૂબી, તને એ નામ પર વિશ્વાસ હતો. બેટા, તું મહાન છે અને તારો ભગવાન પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ પણ મહાન છે. તો મિત્રો, આ હતી મંગળા અને સુમંગળાની કથા. ખૂબ સરસ હૃદયસ્પર્શી કથા. જો મિત્રો તમને સારી લાગે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ભગવાન પણ જો ભરોસો હોય તો ભગવાન જરૂર આપણા કામે આવે જ છે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.